આ પુલ ઉપરથી બળદગાડા કે અપંગ લોકો પણ જઈ શકતા નથી। કોઈ અર્થ વગરનું કામ થયું છે અને પારાવાર બધાને સમસ્યાઓ છે। સરપંચ સાહેબ અને અશોકભાઈ 3 ગાળા જ બને છે અને રજૂઆત અન્વયે કોઈ જે વધારે સ્થળસ્થિતિ મુજબ જરૂરિયાત જણાશે અમને તો આગળ દરખાસ્ત કરી મંજૂર કરાવું। વિકાસના નામે ભ્રષ્ટાચારની ગંધ, સત્તાધીશોની સાંઠગાંઠમાં જનતા પીસાઈ રહી હોવાના આક્ષેપ। પ્રોક્સ રોડ વગરનો એ પુલ છે તે અત્યારે અધ્ધર જોવા મળી રહ્યો છે। સરપંચે રાજીનામું આપવાની પણ તૈયારી દર્શાવી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર એ જૂનાગઢથી કે જ્યાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા બાકીના કામોને લઈ નેતાઓ અને જનતાઓ વચ્ચે અત્યારે જે કોલ્ડ વોર ચાલતા હોય છે, એકબીજાની માંગો પૂરી થઈ કે નહીં તેની ચર્ચાઓ થતી હોય છે। પણ તેની વચ્ચે જૂનાગઢના મીઠાપુર ગામમાં વિકાસના નામે ભ્રષ્ટાચારની ગંધ, સત્તાધીશોની સાંઠગાંઠમાં જનતા પીસાઈ રહી હોવાના આક્ષેપ। ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ વચ્ચે કોલ્ડ વોરની ચર્ચા। વિકાસ કામો પર રાજકીય ખેંચતાણનો સીધો પ્રભાવ। 36 લાખના ખર્ચે મંજૂર પુલનું કામ અધૂરું। 1 વર્ષ બાદ પણ એક વર્ષ થઈ ગયું હોવા છતાં પણ એ પ્રોક્સ રોડ વગરનો એ પુલ છે તે અત્યારે અધ્ધર જોવા મળી રહ્યો છે। જ્યાં 3 ગાળાનો પુલ જરૂર હતો ત્યાં એક જ ગાળો છે તે બનાવવામાં આવ્યો। ચોમાસામાં પાણી ભરાવાની પણ ગંભીર સમસ્યાઓ છે તે ઊભી થવાની ભીતિ। પુલ તૂટી જવાની શક્યતા અંગે પણ ગ્રામજનોની અંદર અત્યારે હાલ ભય જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્રની બેદરકારી સામે પણ લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। વિકાસના વાયદા માત્ર કાગળ પર જ સીમિત હોવાના ગામની હાલાત જોઈને સરપંચ છે તે પણ લાચાર બન્યા। સરપંચે રાજીનામું આપવાની પણ તૈયારી દર્શાવી। વહીવટી તંત્ર માટે આ શર્મજનક સ્થિતિ છે તે સર્જાય હોવાની વાત છે તે પણ સામે આવી રહી છે કે જ્યાં રાજનેતાઓના અંદરોઅંદરના ખેંચતાણ અને કોલ્ડ વોરના કારણે મીઠાપુરના 35 લાખના મંજૂર થયેલા પુલ 1 વર્ષ પછી પણ એ કામ પૂર્ણ ન થતા અને ગ્રામજનો છે તે અત્યારે હાલ રોષે ભરાયેલા છે। અને રિયાલિટી ચેક કરતા આ જે ભ્રષ્ટાચારની ગંધ છે એ પણ ક્યાંક ને ક્યાંક ખુલતી બહાર આવી હોય તેવું લાગી રહ્યું છે। શું છે ગામની સમસ્યા અને સરપંચે આ આખી સ્થિતિને લઈને રાજીનામાની ચીમકી આપતા શું કહ્યું અને આખી ઘટનાને લઈ આ ભ્રષ્ટાચાર થયો છે કે પછી રાજનેતાઓના કોલ્ડ વોરના કારણે કામ અટક્યું છે, શું છે રિપોર્ટ આવો જોઈએ। અત્યારે અમારે આ છેલ્લા 6 મહિનાથી આ ગામ લોકો આ પુલ માટે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। એ બાબતે મારે તંત્રને જાણ કરવી છે। આજે આ પુલ લોકો માટે બિનઉપયોગી સાબિત થયો છે અને આ પુલને બેકાર હોવા છતાં આ પુલ ઉપરથી બળદગાડા કે અપંગ લોકો પણ જઈ શકતા નથી। ત્યારે અમે તંત્રને ખૂબ જ રજૂઆત કરવા છતાં આ પુલને એક જ ગાળાનો બનાવી અને સંતોષ કરી અને જતા રહ્યા છે। ત્યાર પછી કોઈ પણ અધિકારી, ધારાસભ્ય કે જિલ્લા પંચાયતના સભ્ય કે સંસદ સભ્ય આ મીઠાપુર ગામની જે પરિસ્થિતિ છે જોવા માટે કોઈ ડોકાતા નથી। જ્યારે અમે ફોન કરીએ ત્યારે એવું કહે છે કે અમે 2-3 દિવસમાં આવીએ અને આ કરી જશું તે કરી જશું। હાલ આ પુલનું ડાયવર્ઝન પણ થઈ શકતું નથી। ચોમાસું નજીક આવવાની તૈયારી છે ત્યારે આ પુલ બિનઉપયોગી હોય, ખેડૂતોને જવા અને ખેતમજૂરોને જવા આવવા માટે કોઈ વિકલ્પ ન હોય તો આ તાત્કાલિક જો પુલનું કે ડાયવર્ઝનનું કામ ન થાય તો 15 દિવસમાં આ પુલનું નિવારણ ન આવે અને મને કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય કે બાંહેધરી ન આપે તો મારે ના છૂટકે રાજીનામું આપી અને મારે રાજીનામું આપી દેવું પડે એવું લાગે છે। કારણ કે ગામ લોકો જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે હું કંઈ કહી શકતો નથી। એ સમજી અને મારે મારી જવાબદારીમાંથી મુક્ત થવું પડે। આ પુલની સમસ્યા વિશે વાત કરીએ તો ગત ચોમાસામાં જે આ પુલનો શરૂઆત થઈ હતી મે મહિનામાં અને 20 ઓગસ્ટે જ્યારે વરસાદ પુલ પડ્યો ત્યારે જે પાણી આવ્યું એની સમસ્યાની વાત કરીએ તો આ પુલ આટલું ઊંચું છતાં ઉપર થઈ ગયું। અને મેઇન પ્રશ્ન એ છે કે આ 125 થી 150 ફૂટનો જે પાણીનો ફ્લોનો રસ્તો છે એમાં
ફક્ત 17 ફૂટનો એક ગાળો બનાવીને આટલું ઊંચું પુલ બનાવ્યું એ સાવ નિરર્થક છે. કે પાણી ચેકડેમ જેવું કામ કરી દીધું છે અને આજુબાજુના વિસ્તારમાં અને ગામમાં બધા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું હતું પાણી અને આટલા લાખો રૂપિયાના ખર્ચે બનેલ પુલ એને કોઈ અર્થ વગરનું કામ થયું છે અને પારાવાર બધાને સમસ્યાઓ છે. અને જે અત્યારે માટીનો કાચો આ બાજુ રસ્તો બનાવ્યો હતો સાઈડ એ પણ એ પાણીમાં ધોવાઈ ગઈ હતી. એટલે અત્યારે એ બહુ મોટો ગંભીર પ્રશ્ન બની ગયો છે કે પુલ હવે રાખવું કે શું કરવું એનો. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે સરપંચશ્રી અને ગામ લોકોની રજૂઆત એવી છે કે જો આ કામો ન થતા હોય તો આખું સરપંચશ્રી અને એના સભ્યો બધા રાજીનામું આપે અને કોઈ એનો નિકાલ કરાવે. આ પુલ આ જે આપણે ઊભા છીએ એ ઓકળાની અંદર પાણી મીઠાપુર ગામની સીમ, આલીજરા અને અમુક લગભગ 30-40 સમઢિયાળા ગામની સીમનું 3 ગામની સીમનું પાણી આવતું હોય, 2 ઓકળા મળી અને અહીંયા ભેગું થાય છે તો પાણીનો ફ્લો મોટો હોય એટલે આ એક ગાળાનો પુલ તો અહીંયા ન જ ચાલે, 3 ગાળા મિનિમમ હોવા જોઈએ. આવી ગામ લોકોની માંગ છે. હા, એ જે તે સમયે ગ્રામજનોએ તંત્ર પાસે માગણી પણ કરી હતી કે 3 ગાળા હોવો જોઈએ, તો ડિઝાઇન પણ બતાવી હતી ગામ લોકોને કે આ 3 ગાળાનું બનશે. હકીકતમાં જ્યારે બન્યું ત્યારે ખબર પડી કે આ એક જ ગાળો બનાવીને કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. હા, ગામજનોની અત્યારે એવી ડિમાન્ડ છે કે પુલનું કામ થાય અથવા તો ડ્રાઈવર્જન પાકું કરજે. જો એ કામો ન થાય તો આવતી ચૂંટણીમાં સદંતર બધા મતની બહિષ્કાર કરવાનો નિર્ણય કરે છે. હવે અત્યારે અમારે પ્રશ્ન એવો છે કે જે પુલ આ બનાવવામાં આવ્યું જે તે સમયે અમે એન્જિનિયર સાહેબ પાસે ગયા હતા કે સાહેબ આ એક ગાળાનું પુલ કોઈ દી અહીંયા શક્ય નથી. ત્યારે અમને એન્જિનિયર સાહેબે 3 ગાળાની ડિઝાઇન પણ બતાવી છે. અમે લાડાણીભાઈને અમે જ્યારે ફોન કર્યો ત્યારે ધારાસભ્યશ્રીએ અમને એવું કીધું કે 3 ગાળા બને છે. સરપંચ સાહેબ અને અશોકભાઈ 3 ગાળા જ બને છે. અમને એવી ડિઝાઇન બતાવી, અમને ઉલ્લુ રમાડ્યા છે. આ ડિઝાઇન હકીકતમાં અમને અમારી પાસે કોલ રેકોર્ડિંગ પણ છે ધારાસભ્ય સાહેબના, હરેશભાઈએ તો અમને બહુ રમાડ્યા છે આ પુલ વિશે. અને જ્યારે અત્યારે ડાયવર્ઝનમાં છે 3 મહિનાથી આ ખાતમુહૂર્ત હરેશભાઈ ઠુમર કરી ગયા છે પણ કોઈ જાતનું ત્યાં કંઈ થતું નથી. એક દિવસ જીસીબી આવે છે, પાછું જીસીબી વયું જાય છે. અમે જ્યારે હરેશભાઈને ફોન કરીએ છીએ ત્યારે હરેશભાઈ અમને એમ કહે છે કે કાલે કામ ચાલુ થઈ જશે, પરમ દિવસે કામ ચાલુ થઈ જશે. હવે એ કામ આ પુલની અત્યારે એવી પરિસ્થિતિ છે, અમને ડાયવર્ઝન જો બનાવી દીધું હોત ને તો અત્યારે ખેડૂતોને આ ગઈ ચોમાસાની સિઝનમાં તો હેરાન થયા, શિયાળાની સિઝનમાં હેરાન થયા, હવે ઉનાળાની સિઝનમાં હેરાન કરવાના છે. અમે આખી બોડી આ પુલ વિશે અને અત્યારે રાજીનામું આપ્યા છે ને આ મત વિસ્તારમાં આ જ્યારે ચૂંટણી ત્યારે મતનો તો બહિષ્કાર જ કરવાના છે. 100% ગામના અમે નક્કી જ કર્યું છે કે આ મતદાનનો અમે બહિષ્કાર કરવાના જ છીએ અને મત નામે કોઈ આવતા એની મહેરબાની કરીએ છીએ. અમે હરેશભાઈ તમને તો મહેરબાની જ કરીએ છીએ કે અમારું ડાયવર્ઝન પૂરું કરો અને તે પછી જ મત વિશે આવી જો તમે. અત્યારે મીઠાપુર ખડપીપળી ગામે એક બ્રિજનું કામ મંજૂર થયેલ 36 લાખ રૂપિયાના ખર્ચે, જેમાં એક ગાળાનું કામ મંજૂર થયેલ છે, પૂર્ણ થયેલ છે. એપ્રોચની કામગીરી બાકી રહેલ છે જે ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે. જેમાં ગામ લોકો તરફથી અમુક રજૂઆતો મળેલ છે કે બ્રિજને થોડો લંબાવી અને વ્યવસ્થિત કરવા માટે, તો એના માટે એપ્રોચની કામગીરી બાકી છે જે અમે પૂર્ણ કરી આપશું ચોમાસા પહેલાં અને પુલ ચાલુ કરવાનું આયોજન અમારું પૂર્ણ રૂપે છે. અને રજૂઆત અન્વયે કોઈ જે વધારે સ્થળ સ્થિતિ મુજબ જરૂરિયાત જણાશે અમને તો આગળ દરખાસ્ત કરી અને મંજૂર કરાવશું. ખાસ કરીને આમાં ગ્રામજનોની કોઈ વિશેષ એવી રજૂઆત આવી છે ને કામ વહેલી તકે પૂર્ણ કરવાની રજૂઆત, જે માટે અમારે માત્ર એપ્રોચનું કામ બાકી છે જે પૂર્ણ કરવાનું અમે આયોજન કરી લીધું છે. અને ગાળા વધારવા માટે અમે સ્થળ સ્થિતિ ચકાસી અને જરૂર જણાય તો અમે વ્યવસ્થિત દરખાસ્ત કરી અને મંજૂર કરવા માટે પ્રયત્નશીલ છીએ. અગાઉ જે છે તો એક જ ગાળો, કારણ કે ગ્રામજનો જે કહે છે કે 3 ગાળા, એક જ ગાળાની કામગીરી મંજૂર થઈને જે મંજૂર થઈ એ મુજબ જ કામગીરી અમારા દ્વારા કરવામાં આવે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.